નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારા વોટ્સઅપ ગ્રુપના સભ્યોનું, યુટ્યુબના મારા સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેસન નંબર 5 માં 12 સ્વરો 3 સપ્તકથી હું બતાવવા જઈ રહ્યો છું. મારો અગાઉનો વિડીયોઝ ના જોયા હોય 1 થી 4 નંબરના વિડીયોઝ તો ચોક્કસ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર 9429358656. તો આપણે 3 સપ્તક વિશે શીખ્યા હતા. નંબર 1 મંદ્ર સપ્તક, નંબર 2 મધ્ય સપ્તક, નંબર 3 તાર સપ્તક. આનું નામ મંદ્ર સપ્તક કેમ પડ્યું, આનું નામ મધ્ય કેમ, આનું નામ તાર કેમ? જુઓ, એના ગુણોના આધારે તો ધારો કે મધ્ય સપ્તક, એનું નામ કેમ મધ્ય સપ્તક છે એ તમે જો અહીંયા જોશો ધ્યાનથી તો ખ્યાલ આવી જશે. કારણ મધ્ય એટલે વચ્ચે, તો પહેલું સપ્તક અને છેલ્લું સપ્તક આ બંનેની બરોબર મધ્યમાં એટલે કે વચ્ચેમાં આ સપ્તક છે, માટે આનું નામ પડ્યું મધ્ય સપ્તક. સિમ્પલ વસ્તુ. મંદ્ર સપ્તકનું નામ મંદ્ર સપ્તક કેમ પડ્યું, પહેલા સપ્તકનું નામ, એનું કારણ તમને કહું. અને સૂરો સાંભળજો બરોબર. એકદમ ધીમા લાગશે તમને, ઘેરા લાગશે, ક્યાંક દૂરથી સંભળાતું હોય એવા લાગશે. તો આના જે સ્વરો છે એ ધીમા છે. મંદ એટલે ધીમું, અને એના આધારે સંસ્કૃત શબ્દ લેવામાં આવ્યો મંદ્ર સપ્તક આનું નામ પડ્યું આના કારણે. કારણ કે આના સૂરો છે એ ધીમા છે, ઘેરા છે, મંદ છે, એટલે આનું નામ પડ્યું મંદ્ર બોલાય. ઘણા મંદ બોલે છે, મંદ નહીં, મંદ્ર સપ્તક. તો આ જે સ્વર છે સા, રે, ગ, મ, પ, ધ, ની, આ 7 સ્વરો, એની સાથે કોમળ રે, ગ, ધ, ની અને તીવ્ર. તો 12 જે સ્વરો છે આખું આ સપ્તકને મંદ્ર સપ્તક કહેવાય. મધ્ય સપ્તક કેમ મધ્ય સપ્તક પડ્યું એનું તમને ખ્યાલ આવી ગયો. કારણ કે સૂર છે વચ્ચેના છે, બંને સપ્તકની વચ્ચે છે. આનો જે અવાજ છે, હા, એક રહી ગયો, મંદ્ર સપ્તકના જે સ્વરો છે એ ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો આ જે મંદ્ર સપ્તકના સ્વરો છે એ આપણી નાભીમાંથી, જેને આપણે ડૂંટી કહીએ છીએ, જ્યારે ઓમકારનો નાદ કરતા હોય ત્યારે જે સ્વર છે એ ડૂંટીમાંથી ઉત્પન્ન થાય છે અને આપણા ગળાની સ્વરપેટી સાથે ઘસાઈને એ સૂર બહાર આવે છે. તો એ ઉત્પન્ન થાય છે નાભીમાંથી, ઘેરા સ્વરો. અને ઈશ્વરનો સ્વર પણ કહી શકાય. તમે મંદ્ર સપ્તકમાં જો જેટલા નીચે આવી શકો એટલો તમે તાર સપ્તકમાં ઉપર ગાઈ શકો. જે લોકો ગાયકીવાળા છે એમના માટે આ સર કે આપણે જ્યારે રિયાઝ કરતા હોઈએ સવારે, ઘણા એવું કહેવાય છે કે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં દાંતણ કર્યા વગર, બ્રશ કર્યા વગર રિયાઝ કરવાનું મંદ્ર સપ્તકનો. અને મંદ્ર સપ્તકનો તમે સાચો રિયાઝ કરતા હોય તો તમારું ગળું જે છે એ ધીમે ધીમે સાફ થતું જાય છે. કારણ કે ઘેરા સ્વરો મંદ્ર સપ્તકના નીચેથી ઉત્પન્ન થાય, નાભીમાંથી ને ઘસાઈને ગળામાં આવે, એટલે ગળામાં જે પણ કફ કે એ જામ્યો હોય, કચરો જામ્યો હોય, ધીમે ધીમે બહાર નીકળતો જાય. પણ એ રિયાઝ સારો, પરફેક્ટ, સાચો થતો હોય ત્યારે, એટલે જેટલા તમે મંદ્ર સપ્તકમાં નીચે આવી શકો એટલા તાર સપ્તકનો રિયાઝ કરાય નહીં તો ગળું બગડી જાય. ખાસ ધ્યાન રાખજો. તાર સપ્તકનો રિયાઝ કરવાનો આવતો નથી. હા, તમે કોઈ ગીત ગાતા હોય, ગીતનો રિયાઝ કરતા હોય ને એમાં જ્યાં સુધી ઉપર જતા હોય ગીતમાં એ વસ્તુ બરાબર છે. બાકી રિયાઝ એ મંદ્ર સપ્તકનો જ થાય. અને કેવી રીતના થાય બ્રહ્મ મુહૂર્તમાં એ પણ મેં તમને સમજાવ્યું, તો ખાસ એ ધ્યાન રાખજો. બીજું, મંદ્ર સપ્તકના જે સ્વરો છે એ આપણા ગળામાંથી નીકળે છે. રેગ્યુલર હું જે અત્યારે વાત કરી રહ્યો છું તો ગળામાંથી જે નોર્મલ સ્વર નીકળે છે એ નોર્મલી મધ્ય સપ્તકના સ્વરો આપણા ગળામાંથી નીકળે છે. એટલે ગાવા માટે ઇઝી પડે, એટલે આપણે શીખવા માટે પહેલી કાળીનો સા લઈએ છીએ. આ ખાસ જરૂરી છે. હા, કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય, ધારો કે 40+ હોય, 50+ હોય, 60+ હોય, તો એ લોકોનું ગળું જે કદાચ થોડું ઢીલું પડ્યું હોય, સ્વરપેટી થોડીક ઢીલી પડી હોય, ને ઊંચા સ્વરો ન લાગતા હોય તો આપણે ચોથી કાળીનો સા લઈને પણ તમે રિયાઝ કરી શકો છો. હું તમને બધા સપ્તકથી અથવા તો બધા સ્વરોથી સારેગામા પધનિસા બતાવી શકવાનું નથી. મેં જે ટ્રીક શીખવાડી છે તમને સ્વરો શોધવાની, ધારો કે અહીંથી તમારે સા લેવો છે. બહેનો, જે નાની ઉંમરની દીકરી છે, દીકરા છે, બરાબર છે, ધારો કે 4-5 વર્ષથી શરૂ કરીને 16-17 વર્ષ સુધીના જે યુવાનો છે, કિશોરીઓ છે, એ બધાને હું સજેસ્ટ કરીશ ચોથી કાળીનો સા.
બરાબર. તો ચોથી કાળીનો સા લઈને તમે ગાયકીની પ્રેક્ટિસ કરી શકો. જે લોકો વાદનવાળા છે, ફક્ત ને ફક્ત વાદન શીખવું છે, તો તમારે પહેલી કાળીનો સા લઈને તમે વાદન કરી શકો છો. પણ જે ઉંમરના જે ઉંમરલાયક મેં કીધું સિનિયર સિટીઝન જે 50+ છે, નાના બાળકો છે, કિશોરી છે, એ બધાને ચોથી કાળીનો સા લેવાનો હું આગ્રહ રાખીશ. બાકી તમને એમ લાગે છે કે મને પહેલી કાળી વધારે ફાવે છે, બીજી કાળી ફાવે છે અથવા 3 સફેદ ફાવે છે, તમે તમારી રીતે લેવા માટે સક્ષમ છો, તો ચોક્કસ તમે લઈ શકો છો. એવી કોઈ બંધન છે નહીં કે આ સ્વરથી જ તમારે સા લેવો જોઈએ, એવું કોઈ બંધન છે નહીં. તો આ જે સ્વરો છે મધ્ય સપ્તકના, એ આપણા ગળામાંથી નીકળે છે. તાર સપ્તક શબ્દ તમે જુઓ, તાર એટલે સ્વાભાવિક આપણા માઇન્ડમાં લાઇટ થાય કે તાર પતલો હોય, બરાબર છે. તો તાર પતલો હોય છે, એ જ રીતના આ સૂર પણ તીણા હોય છે, પાતળા હોય છે, બરાબર. તો આ જે તાર જેવા પતલા સૂર છે, માટે આનું નામ પડ્યું તાર સપ્તક. અને મેં જેમ કહ્યું એમ આ સ્વરોનો રિયાઝ કરવાનો નથી. જ્યારે પણ આપણે પ્રેક્ટિસ કરવાનું અથવા તો અલંકાર પછી રાગ શરૂ થશે, રાગની ગોઠવણી એ રીતના કરવામાં આવી છે કે ધીમે ધીમે સ્વરો ઉપર જતા જશે, એ પ્રમાણે તમારું ગળું ખુલતું જશે. પણ એ રિયાઝથી આવશે, અને રિયાઝ હંમેશા મધ્ય સપ્તકનો અથવા તો મંદ્ર સપ્તકનો કરવાનો, તાર સપ્તકનો રિયાઝ કરવાનો નહીં. આ ખાસ તમે ધ્યાનમાં રાખજો. તો ફરીથી તમને કહી દઉં, મંદ્ર સપ્તક જેના સ્વરો નાભીમાંથી ઉત્પન્ન થાય છે, ગાવા માટે કઠિન છે, રિયાઝ ખૂબ જરૂરી છે. બ્રહ્મ મુહૂર્તમાંનો રિયાઝ થઈ શકે બ્રશ કર્યા વગર. મધ્ય સપ્તકના સ્વરોની કોઈ નિશાની નથી ઉપર નીચે. મંદ્ર સપ્તકના સ્વરોની નિશાની નીચે ટપકું છે, એ પણ મેં અગાઉના વિડીયોમાં ચોથા નંબરના લેસનમાં સમજાવી દીધું છે. મધ્ય સપ્તકના સ્વરોની ઉપર નીચે કોઈ નિશાની નથી. તાર સપ્તકમાં ઉપર ટપકું આવે છે. તો આટલું તમે સમજી ગયા છો. હવે આપણે અહીંથી વગાડવા માટે શરૂઆત કરી શકીએ છીએ, પણ હજુ 1-2 વ્યાખ્યાઓ રહી જાય છે, એવું તમને સમજાવી દઉં છું, પછી આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 4, સ્વર એટલે શું? બીજું, ઘોંઘાટ એટલે શું? ત્રીજું, સ્વર કેટલા છે? અને ચોથું, કયા કયા? હવે આ બે જે સ્વર છે, આ 2 પ્રશ્નો છે, એનો જવાબ હું આપતો નથી. આનો જવાબ તમારે મને વોટ્સઅપમાં ગ્રુપમાં જવાબ લખીને મોકલવાનો છે. યુટ્યુબના મિત્રોએ કમેન્ટ બોક્સમાં મને જવાબ લખવાનો છે. હું આ 2 વસ્તુ સમજાવી દઉં છું. સ્વર એટલે શું? કારણ કે આપણે સંગીત શીખીએ છીએ ને સંગીતમાં વારંવાર શબ્દનો ઉપયોગ થાય છે, સ્વર. તો સ્વર એટલે શું? સ્વરની વ્યાખ્યા કરતાં પહેલાં તમને એકદમ વ્યવસ્થિત ઉદાહરણ આપીને સમજાવું કે કોઈ વ્યક્તિ ગાતું હોય અને તમને એનો અવાજ તમારા કાનને ગમે, તમને મધુર લાગે, તમારા આત્માને ટચ કરતો હોય, તમને એમ લાગે કે વાહ ક્યાં બાત હે, આપોઆપ તમારા મોઢામાંથી શબ્દો નીકળી જાય, વાહ જોરદાર ગાય છે, તો એને આપણે સ્વર કહેવાય. તો ઘોંઘાટ કોને કહેવાય? જે અવાજ એટલે કે જે સૂર ગળામાંથી નીકળતો હોય એ કર્કશ હોય. ઘણીવાર આપણે કહીએ છીએ કે હાવ બોગસ ગાય છે અથવા તો કાગડા જેવો અવાજ છે. તો જે આપણા અવાજ, જે ધ્વનિ નીકળે છે ગળામાંથી અને આપણા કાનને ગમતો નથી, એવા અવાજને ઘોંઘાટ કહેવાય. બરાબર છે? તો સ્વર એટલે શું? કે આપણા કાનને ગમે તેવા અવાજને સ્વર કહેવાય, કાનને નથી ગમતું તેવા અવાજને ઘોંઘાટ કહેવાય. આની ડેફિનેશન બુકમાં લખેલી આવશે. જે બુક તમને PDF ફાઇલ હું સેન્ડ કરીશ ગ્રુપમાં, એ તમારે ઝેરોક્ષ કરાવી લેવાની. એમાં બધી જ વ્યાખ્યાઓ આવી જશે. આ હું ફક્ત સમજાવવા માટે તમને મહેનત કરી રહ્યો છું, જાતે લખીને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવાની મહેનત એટલા માટે કરી રહ્યો છું કે તમે સમજો કે હું શું સમજાવવા માગું છું. સ્ટેપ બાય સ્ટેપ તમને લખતો જાઉં ને સમજાવતો જાઉં તો તમને ઝડપથી સમજ પડી જાય. આનો જવાબ મેં આપી દીધો છે આગળ. સ્વર કેટલા છે, કયા કયા, આનો જવાબ તમારે મને વોટ્સઅપ ગ્રુપમાં લખીને મૂકવાનું છે. તો આ જે સમજાવવાનું હતું મારે એ તમને સમજાવી દીધું. હવે નેક્સ્ટ લેસનથી જો સમજાવવાનું નહીં હોય તો આપણે ડાયરેક્ટ અલંકાર શરૂ કરીશું. તો બન્યા રહેજો મારી સાથે. નવા મિત્રોને વિનંતી કે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ, મારો નંબર છે અહીંયા 9429358656, હરીશ પ્રજાપતિ, વિસનગર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ. સંગીતની સેવા એ જ આપણો આ ધર્મ છે અને શક્ય હોય એટલું શેર કરશો તો ઘણા બધા મિત્રો જોઈન કરી શકશે અને શીખી શકશે. ઓકે, તો નેક્સ્ટ લેસન નંબર 6માં મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.